નમસ્કાર, હું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। નવરાત્રીનો આજનો છઠ્ઠો દિવસ છે અને આજે પૂજાય છે માં કાત્યાયની દેવીનું આ સ્વરૂપ સાહસ, શક્તિ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે। દૈત્ય મહિષાસુરનો સંહાર કરવા માટે માં કાત્યાયની પ્રગટ થયા હતા। ભક્તિપૂર્વક તેમની ઉપાસના કરવાથી જીવનમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને સકારાત્મકતા ફેલાય છે અને શક્તિનો પણ વિકાસ થાય છે। આજે આ પવિત્ર અવસરે આપણી સાથે હાજર છે શાસ્ત્રીજી ભદેશભાઈ દવે, જેઓ આપણને માં કાત્યાયનીના મહિમા, કથા અને આજના દિવસના વિશેષ ઉપાયો વિશે માર્ગદર્શન આપશે। શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે। જય માતાજી। શાસ્ત્રીજી, નવરાત્રીના છઠ્ઠા દિવસે એટલે કે આજે પૂજાય છે માં કાત્યાયની, તો એમનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વિશે આપ શું કહેશો? સર્વપ્રથમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। નવરાત્રીનો ખૂબ સુંદર મજાનો પર્વ, એમાં શારદીય નવરાત્રી, એમાં દરેક વ્યક્તિને ઉત્સાહ અને આનંદ અને ઉમંગ સાથે નવરાત્રીની વધામણી કરતા જોત જોતામાં દિવસો આગળ પસાર થઈ રહ્યા અને માતાજીને છઠ્ઠું નોરતું એટલે કે છઠ્ઠી નોરતાની આપણે આરાધના કરવાની છે। માં ભગવતી કાત્યાયની પૂજા, શાસ્ત્રમાં લખેલું એ કાત્યાયની માતાની પૂજા માટેના દિવસો સુંદર મજાનો અવસર પ્રાપ્ત થયો છે આપણને, કારણ કે ભક્તોમાં એ વીરતાનું પ્રતીક આપે છે, વિજય પ્રાપ્ત કરાવે છે। જ્યાં સુધી આપણે વિજયાદશમી આવશે ત્યાં લગી દરેક ક્ષેત્રમાં આપણે દરેક જોઈશું તો વિજય પ્રાપ્તિ કરવા માટેનું એક કર્તવ્ય રાખીશું। ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે કાર્તિકેયની વાત કરી અને એમના પુત્ર, આપણે જે માતાજી અને પુત્રનું જે વાત્સલ્ય અને માતૃની વાત કરી હતી, અને આજની વાત છે કાત્યાયની માતાની। જે લગ્ન પ્રસંગ હોય અને જે દીકરા દીકરીના લગ્ન માટેનો આનંદનો ઉત્સાહ હોય અને કાત્યાયની માતાની પૂજા કરતા હોય છે, ખાસ કરી અને દીકરીઓ કાત્યાયની માતાની પૂજા કરતા હોય છે, આપણે અવસર આપણે આગળ કહીશું। પણ છઠ્ઠો દિવસ અને એમાં તેમની ઉપાસના અને આરાધના માટે ભક્તો ઘણી સરળતા એટલે કે અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય ફળ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં મહત્વની બાબત એવું લખેલી છે, ધર્મ પ્રમાણે ચાલવું જોઈએ। ધર્મ રક્ષતી સર્વત્ર, ધર્મની રક્ષા માટે આપણે આગળ વધવું જોઈએ, ધર્મ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ અને દરેકમાં ધર્મ જ બધાને જોડે। એક ધર્મ બધાને જોડી રહ્યા, આપણો ધર્મ છે ને એ બધાને જોડી રહ્યો છે। એનું કારણ એ છે કે ધર્મથી આપણે બધા જોડાયેલા હોય। નાનામાં નાની આપણે પૂજા કરીએ, શરૂઆતના દિવસથી કુંભ સ્થાપન કરીએ છીએ, વર્ધિની કળશ એટલે કે કુંભની સ્થાપના, ગરબો કહીએ, ગરબી કહીએ તો માની ઉપાસના કરીએ। બધા કેવા દોડતા દોડતા પોતાના સ્થાનથી, પોતાના ઘરથી નીકળી અને માતાજીની જોડે જે ચાચા ચોકમાં આવી જાય, પોતાના ઘરેથી નીકળી અને પોતાના જે સોસાયટીનું પટાંગણ હોય, ક્યાં પોળ હોય, ક્યાં પછી કોઈ બંગલા હોય, એની વચ્ચોવચ્ચ માતાજીની સ્થાપના કરી કેટલાય દિવસથી તૈયારીઓ ચાલતી હોય છે, ઊંડી તૈયારી ચાલતી હોય, દરેક પ્રકારના માની ઉપાસના કરતા હોય તો આપણે વિચારીએ કે ધર્મ બધાને જોડી રહ્યો છે। ધાર્મિક વાતાવરણ એવું બને છે કે નાનામાં નાનું આસોપાલવનું તોરણ લઈ અને માતાજીની તૈયારી કરતા હોય અને સુંદર મજાના દિવસોમાં આપણે પ્રાર્થના કરતા હોઈએ કે માં ભગવતી તારું આગમન થાય। એટલે જ કીધું, ભલે પધાર્યા અમારે આંગણે નર નારી સૌ નમન કરે, દર્શન કરતા માત ભવાની અમારા દુઃખ ટળે। એટલે માતાજીનું આગમન એટલું બધું, કાત્યાયની માતાનું પણ આગમનથી આપણા જીવનમાં દુઃખ દરિદ્રતા મટી જાય છે। અને કીધેલું છે ઉપાસના અને આરાધનામાં ધર્મ અને પછી અર્થ આવે છે। અર્થ, માણસ આર્થિક રીતે કોઈ પણ રીતે તકલીફમાં હોય ને તો માની ઉપાસના કરતો હોય। ધર્મ પછી આવે અર્થ એટલે આર્થિક રીતે, અર્થ ઇકોનોમિકલ બેઝ વધારવાનો હોય, ઇકોનોમિકલ કામ કરવાનું હોય, તમારા જીવનમાં સફળતા મેળવવાની હોય તો ત્યારે આર્થિક સ્થિતિ પણ તમારી સારી હોવી જોઈએ। કારણ કે આર્થિક સ્થિતિ સારી હોય ને તો તમે દરેક પ્રસંગ પાર પડી શકો છો। તમારા જીવનના પ્રસંગોને પાર પાડવા માટે આર્થિક સ્થિતિ બહુ જરૂરી છે। અને કામ એટલે કે કામ શારીરિક પણ હોવું જોઈએ, શરીર સારું હોય તો તમે પણ સારું કામ કરી શકો। અને મોક્ષ, ધર્મ, અર્થ અને કામ, મોક્ષ ચારેય ફળ આપવા વાળી આ દેવી છે। કાત્યાયની માતાની વાત કરીએ તો આગળ આપણે તેમની ભક્તિથી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી રહેતો। આગળ આપણે વાત કરી કે શરીરની સુખાકારી, બીજી વાત કરીએ છીએ કે આપણે રોગ નથી રહેતો, એટલે રોગ વિનાનું શરીર હોય તો માતાજીની ઉપાસના કરવા માટે સુંદર દિવસ છે। અને સાથે સાથે શોક નથી રહેતો, શોક વિનાના વ્યક્તિ હોય, સંતાપ ના રહે, ભય ના રહે, બધું નષ્ટ કરી દે। કેટલું બધું એક આપણી
જે પૂજાથી આપણી આરાધનાથી માતાજી આપણને આ બધું આપી રહી છે, આપણને જગદંબા આપવા માટે બેઠી છે. ત્યારે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, રોગ, શોક, સંતાપ અને ભયને પણ નાશ કરે છે. અને કીધું વિશ્વમાં કાત્યાયની માતાની પરા અંબાની ઉપાસના કરવી છે. કઠિન તપસ્યા. કાત્ય ગોત્રમાં વિશ્વમાં પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાની ભગવતી પરા અંબાની ઉપાસના કરવાની અને તમને ઈચ્છા ફળ આપવાની છે. ઈચ્છિત ફળ આપે. વ્યક્તિનું ફળ છે ને ઈચ્છિત ઉપાસના પ્રમાણે પ્રાપ્ત થાય. અને તેમની ઈચ્છા હતી કે તેમના ત્યાં પુત્રીની પ્રાપ્તિ થાય. જ્યારે જ્યારે છે ને હું કહું કે જ્યારે વાત આવે ને કે ભાગ્ય હોય ત્યારે પુત્રનો જન્મ થાય ને સૌભાગ્ય હોય ને ત્યારે પુત્રીનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય ને એટલે સમજી લો તમારા ભાગ્યોદય થઈ ગયો છે. જેના ઘરમાં દીકરી અને મા શક્તિની ઉપાસના દિવસના પર્વ છે. 9 દિવસ 10 દિવસ સુધી આપણે મા ભગવતીની જ આરાધના કરીએ, મા શક્તિની જ આરાધના કરીએ છીએ. 3 દિવસ માટે આપણે મહાલક્ષ્મીની આરાધના કરતા હોય, મહા સરસ્વતીની આરાધના કરતા હોય, મહાકાળીની આરાધના કરતા હોય. જુદા જુદા પર્વમાં જુદું જુદું. અને જ્યારે આપણે વર્ષના છેલ્લા 3 દિવસ આવશે ત્યારે મહાલક્ષ્મીની ઉપાસના કરીશું, મહાકાળીની ઉપાસના કરીશું અને છેલ્લે મહા સરસ્વતી માતાની પણ ઉપાસના કરીશું. એટલે પર્વ છે ને એ આપણને સમજાવે છે કે જ્યાં સ્ત્રીની આપણે જે સ્ત્રી આપણા ઘરમાં છે એમને આપણે માન સન્માન આપવાનું છે. આ દિવસો સુંદર મજાના હોય ત્યારે આપણા દીકરીને પણ હંમેશા ખુશ રાખવાની, આપણી માતાને પણ ખુશ રાખવાની, આપણી બહેન હોય અને આપણી પત્ની હોય બધાને ખુશ રાખવાના. આ પ્રસંગ પાર પાડવા માટે દરેક જગ્યાએ આપણે એક વિચારવાનું છે કે આપણું ધર્મ શું શીખવે છે કે હંમેશા આપણે કલ્યાણકારી બનીએ. અને મા કાત્યાયની પુત્રીના તેમના ઘરે માતા ભગવતી પુત્રીના સ્વરૂપમાં બિરાજમાન થાય છે. એટલા માટે આ દેવી કાત્યાયની કહેવાય ને તેમના ગુણ શોધ કાર્યમાં એટલે કે એટલા માટે આ વૈજ્ઞાનિક યુગમાં કાત્યાયની માતાનું મહત્વ સર્વ અધિક થયું છે. તેમની કૃપાથી બધા કામ થાય છે. તેઓ વૈદ્યનાથ નામની જગ્યામાં પ્રગટ થયા ત્યારથી તેમની પૂજા થાય છે અને માતા કાત્યાયનીની આરાધના કરવાથી આપણને સુંદર પરિણામની પ્રાપ્તિ થાય છે. માનું નામ પડ્યું છે કાત્યાયની, કઈ રીતે પડ્યું એની પણ સુંદર કથા છે. જી શાસ્ત્રીજી, દેવી કાત્યાયની સાથે જોડાયેલી કોઈ પૌરાણિક કથા અથવા પ્રસંગ અમારા દર્શકોને સમજાવશો? સર્વપ્રથમ તો મેં કીધું ને કે કાત્યાયની નામ પડવાની સાથે માતાજી ઉત્પન્ન થવાનું કારણ, ઉપાસનાનું કારણ આકરું તપ. જગદંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી આકરું તપ કર્યું છે. કાત્ય ગોત્રમાંથી વિશ્વમાં કાત્યાયને ઉત્પન્ન થયા અને તેમને ઋષિએ ઘરે પુત્રીનો જન્મ લીધો અને એમનું કાત્યાયની નામ પડ્યું છે. નામ છે ને એ વિચાર શ્રેણીમાં છે અને અમુક સમય વિતાવ્યા પછી વિશેષ દિવ્ય વસ્તુઓ હતી અને જગદંબાને અર્પણ કરી છે. આ દિવ્ય શસ્ત્રો પણ અને ત્રિદેવોના તેજથી પ્રથમ મહિષાસુરના સેનાપતિ ખૂબ લાંબા સમય સુધી રહેલા યુદ્ધમાં મહિષાસુરનો પણ વધ કર્યો છે. અનેક વાતો એમાં રહેલી છે પણ એ વાત છે ને આપણે દરેક ક્ષેત્રમાં વાગોરીએ કહીએ અને આ એક સ્વરૂપ છે. જ્યારે માતાજીને અર્પણ કરવા વધ મહિષાસુરનો વધ શરૂઆત કરી ત્યારે તમે પણ જણાવેલું કે મહિષાસુરનો વધ કરવા માટે પ્રગટ થયા. સૌથી પહેલા મહાપૂજા ઋષિ કાત્યાયની કરવામાં આવી જે ઋષિએ કરી કાત્યાયને અને અમોદ ફળની પ્રાપ્તિ થાય. કાત્યાયની અમોદ ફળ આપનારા છે એટલે એમની કૃપાથી બધું થઈ રહ્યું છે. શાસ્ત્રીજી, આજના દિવસે માતાને પ્રસન્ન કરવા માટે ભક્તોએ કયું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ? સર્વપ્રથમ તો જ્યારે વાત કરવામાં આવે છે કાત્યાયની માતાની તો અનેક પ્રસંગો એમાં ઊંડા પ્રકારના છે. ભગવતી તેમની ઈચ્છાઓને સ્વીકાર કરે. અમુક સમય વિત્યા પછી અત્યાચાર છે ને મહિષાસુરનો વધ્યો પછી અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેથી જગદંબા આદ્યશક્તિ ઉત્પન્ન થયા અને દુર્ગા સપ્તસતીમાં બીજા અધ્યાયમાં કથામાં ખૂબ વિસ્તરણ કરેલું છે કે માતાજીની સ્તુતિ કરી, વંદના કરી અને વંદનાથી આ પ્રાપ્ત થયું. પણ જ્યારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, પુરાણોમાં પણ જણાવ્યું કે આજે શિવની આરાધના કરવી જોઈએ, શિવની પૂજા કરવી જોઈએ અને તેની પૂજા કરવાથી આપણને ફળની પ્રાપ્તિ થાય છે. તો જીવનમાં નિવેદની વાત કરીએ તો આપણે પૂજા કરતી ફેરી માતાજીનું જે નિવેદ ધરાવવાનું છે એ અનેક પ્રકારનું શુભદાયી છે. પુરાણોમાં વર્ણન કરેલું છે માતાજીને સુગંધિત ફૂલ ચડાવવા જોઈએ, હળદરની ગાંઠ અર્પણ કરવી જોઈએ અને માતાજીને એક સુંદર મજાનું જ્યારે પ્રસાદ સ્વરૂપમાં કંઈ પણ નૈવેદ્ય સારું એવું અર્પણ કરી શકાય. પણ શિવની પૂજા સાથે સાથે કરવી એ યોગ્ય માર્ગદર્શન આપણને આપી રહ્યા છે અને યોગ્યતા મુજબ આપણે કાર્ય કરી રહ્યા છીએ. શાસ્ત્રીજી, ભક્તોને માં કાત્યાયનીની પૂજાથી શું ફળ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે? દેવી માતાની પૂજા, માં કાત્યાયનીની પૂજા ગૃહસ્થ કરી શકે છે. લગ્ન કરવા યોગ્ય લોકો માટે શુભદાયીની ફળની છે. આ દિવસો માટે ઉત્તમ પરિણામ આવે છે અને વાત છે કન્યાઓ માટે ખાસ કરી
કન્યાઓ માટે આ દિવસમાં ઝડપથી લગ્ન થાય માટે માતાજીની પૂજા કરે છે. મનપસંદ વરની પ્રાપ્તિ કરવા માટે તેમની આરાધના કરે. લગ્ન જીવન માટે પૂજામાં શુભ માનવામાં આવે. લગ્ન જીવન માટે કાત્યાયની માતાની પૂજા શુભ માનવામાં આવે. કુંડલીમાં લગ્નના યોગ ન થતા હોય, માતાની આરાધનાથી એ યોગ બને છે અને એ સંકટ ટળે છે. કાત્યાયની મહામાય મા યોગની ધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુતે નમઃ. ખાસ કરીને જે દીકરી હોય, દીકરીઓના લગ્ન ન થતા હોય ત્યારે આ મંત્રનો જપ કરી શકાય. કાત્યાયની મહામાય મા યોગની ધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુતે નમઃ એ રેશમી વસ્ત્ર પહેરીને બોલી શકાય. માતાજીનો જપ કરી શકાય. વર પ્રાપ્તિ માટે આ યોગ્ય છે અને માતાજીની આરાધના કરવા માટે ભગવાન કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓ, ખાસ કરીને વ્રજની ગોપીઓ કાત્યાયની માતાની પૂજા કરી હતી અને આ પૂજા કાલિંદી યમુનાના કિનારે કરી. એટલા માટે કાત્યાયની માતા વ્રજ મંડળના અધિષ્ઠાત્રી દેવી છે. તેમનું સ્વરૂપ ભવ્ય અને દિવ્ય છે, કારણ કે તેનું સવર્ણ એટલે કે સુવર્ણ જેવું શરીર છે અને સમાન એને કીધેલું સુવર્ણ જેવું શરીર હોવાથી એને ચમકીલું શરીર અને માતાજીને દિવ્ય સ્વરૂપમાં અનુભૂતિ થાય. જ્યારે મા ભગવતી આવતી હોય, માના આરાધના કરતા હોય અને ત્યારે સ્વર્ગમાં પણ આપણે જોઈએ કે માતાજીની પૂજા થતી હોય. અહીંયા આપણા દેવતાઓની પૂજા કરવા માટે આપણે જ્યારે કોઈ પણ મંત્રોચ્ચાર કરતા હોય, મંત્ર પણ એવા પ્રકારના સુંદર મજાના મંત્ર બોલીએ તો આપણી માતાજી રાજી થઈ જાય. અને ગૃહસ્થીઓએ ખાસ કરીને ધ્યાન રાખવા જેવું છે કે આ નવરાત્રિના 9 દિવસમાં છઠ્ઠો દિવસ એટલે નવરાત્રિનો પર્વમાં કાત્યાયની માની ઉપાસના કરશો. ઉપાસના એ આરાધનાથી તમારો ફરતો પ્રાપ્તિ થશે. એક એક દિવસની એક એક દિવસ માટે એક એક નામ લેશો અને મેં કીધેલું દરેક નામમાં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે મંત્રનો જપ કરજો. એ જપથી તમારે કારણભૂત સારું પરિણામ આવશે. શાસ્ત્રીજી, જેમ આપે હમણાં કહ્યું કે સારો વર પ્રાપ્ત કરવા માટે તમે એક મંત્ર બોલ્યા, એ મંત્રનો જાપ કરવો જોઈએ, તો આજના દિવસે માતાજીની આરાધનામાં કયો વિશેષ મંત્ર જપ કરવો જોઈએ? જ્યારે જ્યારે આ મંત્રનો જપ કરીએ, વિલંબ હોય લગ્નમાં એ દૂર થાય છે. પણ ખાસ કરીને એક વાત છે કે જ્યારે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશેનો મંત્રનો જપ કરી શકાય અને સાથે દુર્ગા ચાલીસાનો પાઠ. દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી તમારા જીવનમાં શક્ય એવું પરિણામની પ્રાપ્તિ થાય છે. અને જો શક્ય હોય તો આજના દિવસે બ્રાહ્મણને બોલાવી દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો પાઠ કરવો અને શક્ય હોય તો સિદ્ધ કુંજિકા સ્તોત્ર, સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી તમારા જીવનમાં દરેક કાર્ય સિદ્ધ થઈ જાય. નવરાત્રિનો પર્વ છે ને એમાં જ્યારે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરીએ અને માતાજીને આરાધના કરીએ કે માં ભગવતી તારે, અહીંયા લખેલું છે કાત્યાયની માતાની પૂજામાં શિવજીની પણ ઉપાસના આરાધના કરવી જોઈએ. તો તમારે જ્યારે કૃષ્ણ ભગવાન શિવજીની આરાધના કરતા હોઈએ ત્યારે માતાજીના જે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ થાય તો તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય. એમના હાથ પણ 4 કીધેલા છે. 4 હાથવાળા છે એટલે ચતુર છે, એટલે કે અભય મુદ્રા તરફથી જમણી બાજુની મુદ્રા છે ને એ ભુજા છે એ અભય મુદ્રા આપવાવાળી છે. નીચેની ભુજા વર મુદ્રા આપવાવાળી છે. ડાબી બાજુ તલવાર છે ને નીચલી ભુજામાં કમળ ફળ સુશોભિત થઈ રહેલું છે. તો આપણે જોઈએ કે કાત્યાયની માતા દરેકના દુઃખ દૂર કરે છે, દરેકનો રોગ દૂર કરે છે, સંતાપ દૂર કરે છે. માતા કાત્યાયની પૂજાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. જ્યારે જ્યારે આપણે પરમ પદની પ્રાપ્તિ કરવા માટે માતાજીની ઉપાસના કરીએ, જન્મો જન્મના જેટલા પુણ્ય વધે ને ત્યારે આ આપણા મુખેથી માતાજીનું નામનું સ્મરણ થાય, બોલી શકીએ અથવા સાંભળી શકીએ, શ્રવણ કરી શકીએ. કારણ કે આપણા કાન છે ને એ શ્રવણ કરી શકે છે માનું નામ. મુખેથી બોલી શકીએ, માતાની પ્રાર્થના કરી શકીએ. નેત્ર દ્વારા આપણા નયન કમળથી માતાજીને આપણે નિરખી શકીએ, દેખી શકીએ. માં તારું સ્વરૂપ સુંદર મજાનું દિવ્ય સ્વરૂપ, જેથી તું મને આશીર્વાદ આપ. જમણી ભુજાથી જે આશીર્વાદ આપી રહ્યા છે, અભય મુદ્રા એટલે ભય નથી રહેતો. ત્યાં નીચલી ભુજા આપણે કીધેલી છે તો એમાં વર મુદ્રા એટલે કે વરદાન આપી રહી છે. અને જ્યારે તલવાર પણ છે માતાજી પણ સાથે સાથે કમળ ફૂલ બિરાજમાન થાય, સુશોભિત થાય છે. તો માં ભગવતીને પ્રાર્થના કરીએ છીએ. શાસ્ત્રીજી, આજે નવરાત્રીનો છેલ્લો શાસ્ત્રીજી, અંતમાં આજના પાવન દિવસે આપ ભક્તજનોને કયો સંદેશ આપવા માંગશો? સર્વપ્રથમ તો જ્યારે પાવન દિવસમાં ભક્તજનોને પ્રાર્થના કરવામાં આવે કે જેટલું બને એટલું માની આરાધના કરજો અને કોઈ પણ દુઃખી વ્યક્તિ દેખાય ને એને તમે કંઈક ધન એટલે કે નોછાવર પૈસા તો આપશો પણ સાથે સાથે વસ્ત્રનું દાન કરશો તો તમારી માતાજી મનોકામના સિદ્ધ કરશે.
શાસ્ત્રીજી, આપના અનમોલ માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર. અને માં કાત્યાયનીની આરાધનાથી ભક્તોના જીવનમાં હિંમત, શક્તિ અને વિજય પ્રાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે આ 9 દિવસો દરેકના જીવનમાં સુખ, શાંતિ અને નવા ઉત્સાહનો પ્રકાશ લાવશે. નવરાત્રી વિશેષ શ્રેણીમાં ફરીથી મળીએ છીએ આવતીકાલે. જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, કેમ કે સમસ્યા તમારી, ખબર અમારી. જય માતાજી. અમારું ફૂડ તમારો મૂડ. ઇટ્સ અ મેગડી થિંગ. શું આ તહેવારમાં આપના ઘરે, આપના સંબંધીને ઘરે અથવા આપના ઓફિસમાં આપના એમ્પ્લોઈઝને મીઠાઈ અને નમકીન આપવા માંગો છો? તો ચિંતા ના કરશો. સહયોગ સ્વીટ એન્ડ નમકીન હવે ન્યૂ રાણીપ અમદાવાદમાં આવી ગયું છે. હોલસેલ તથા રિટેલમાં ઓર્ડર લેવામાં આવશે અને અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ ડિલિવરી તથા અમદાવાદ બહાર પણ કુરિયર કરી આપવામાં આવશે. તો શુદ્ધ સાગર ઘી અને માવાની મીઠાઈ અને નમકીન ખરીદવા માટે આજે જ સંપર્ક કરો 7069902432 અથવા 8200542835. LG હિંગ હવે 20% મોર હિંગ એટલે સ્વાદ અને મૂલ્ય બંને વધારે. Feel the power. Be part of Kabaddi League. LG હિંગ હવે 20% મોર હિંગ એટલે સ્વાદ અને મૂલ્ય બંને વધારે. ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, વશીકરણ, મૂળચોટ, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મનગમતી વ્યક્તિ સાથે મિલન, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. તો મિત્રો, જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો. હું મેઝબીન માસ્ટર ડિગ્રી કરવા સાથે મને આમ થયું જાણે કે મેં જગ જીતી લીધું. પરંતુ નોકરી માટે હું જ્યાં ગઈ ત્યાં મને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. હું નર્વસ થઈ ગઈ અને હું આટલી બીમાર થઈ ગઈ કે મને મારા વાળ નીકાળવા પડ્યા. છેવટે મારા ડેડીએ મને રાજગુરુ સાહેબના પાસે લઈ ગયા. એમને કીધું મેલી વિદ્યાનું અસર છે. મારા બીમારીના ઈલાજ શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારીનો નાશ થઈ ગયો અને આજે હું એક હોટલ मैनेजमेंट में जॉब करूँ छूँ. यूटर कहाँ लेकर जा रहे हो? मैं स्कूटर को चार्ज करने के लिए अंदर लेके जा रहा हूँ. पापा यूटर को बाहर रखो, मैं बैटरी से अंदर चार्ज करके आता हूँ. ई वूटर की चार्जिंग सिंपल है. अरे वाह, स्कूटर की चार्जिंग कितनी सिंपल है. VX2 बदलते इंडिया का स्कूटर ई वूटर. અમારું ફૂડ તમારો મૂડ. ઇટ્સ અ મેગડી થિંગ. LG હિંગ હવે 20% મોર હિંગ એટલે સ્વાદ અને મૂલ્ય બંને વધારે. પ્રસ્તુત છે મેક્સિકન મેક્સેવર કોમ્બો. ₹69 થી શરૂ. ટેસ્ટમાં બેસ્ટ, વેલ્યુમાં શ્રેષ્ઠ. ઇટ્સ અ મેગડી થિંગ.